નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં ચિત્ર વાર્તાનો અભ્યાસ કરીશું. વાર્તાનું નામ છે તરસ્યો કાગડો. ચિત્ર વાર્તામાં આપણે ચિત્ર જોઈને સાથે સાથે વાર્તાનો અભ્યાસ કરવાનો હોય છે. વાર્તા આ મુજબ છે. એક તરસ્યો કાગડો હતો. તે પાણી શોધવા આમ તેમ ફરતો હતો. તે પાણી શોધવા માટે આમ તેમ ફરતો હતો. એવામાં જ એની નજર એક કુંજા પર પડી, એટલે કે તેણે કુંજો જોયો. કુંજો જોઈને કાગડાને વિચાર આવ્યો કે તેમાં પાણી હશે. કાગડાએ કુંજામાં ચાંચ બોળી, પણ પાણીને અડકી નહીં, કારણ કે કુંજામાં પાણી ઓછું હતું. હવે કાગડો વિચારમાં પડી ગયો અને તે વિચારવા લાગ્યો કે મારે શું કરવું જોઈએ, પણ તે નિરાશ થયો નહીં. વિચાર કરતાં કરતાં તેને એક યુક્તિ સૂજી. કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા, એક પછી એક કુંજામાં નાખ્યા અને એમ કરતાં જ કુંજામાંનું પાણી ઉપર આવી ગયું. કાગડાએ ચાંચ બોળી, ધરાઈને પાણી પીધું. ત્યાર પછી તે કાંકા કરતો ઉડી ગયો. આમ કાગડાએ પોતાની ચતુરાઈથી પોતાની તરસ छिपाવી. અહીં આપણી ચિત્ર વાર્તાની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.